આજની કથા સુપુત્ર લક્ષણ. સુપુત્ર લક્ષણ આગળ આવ્યું હતું, કુપુત્ર ને બધા આવ્યા હતા. હવે આમાં છે સુપુત્ર, સારા પુત્ર લક્ષણ કેવા હોય. પુત્ર તો ખરો પણ સુપુત્ર. આગળ આવ્યું હતું કુપુત્ર અને સત્સંગી પુત્ર. કુપુત્ર અને સત્સંગી પુત્ર વિશે વાત આવી હતી. હવે આ ત્રીજી વાત છે સુપુત્ર. જેમ કુપુત્ર હતો એમાં સુપુત્ર. પિતૃ પ્રતિજ્ઞા સુત જે ન પાડે, તથા પિતાનું ઋણ જે ન વાળે. તીર્થે પિતૃ શ્રાદ્ધ કરે ન જેહ, નિર્વંશી જાણો મૃતતાત તેહ. પિતાની પ્રતિજ્ઞા પુત્રે પૂરી કરવાની, પિતાનું ઋણ એ પુત્રએ પૂરું કરવાનું, તીર્થમાં પિતૃ શ્રાદ્ધ કરવાનું, અને જો આ ન કરે તો સમજવું પુત્ર હોવા છતાંય નિર્વંશ ગયા છે એના પિતા. માતા પિતાનું પરલોકમાય, કલ્યાણ જે કૃત્ય કર્યાથી થાય. એ પુત્ર એવું ન કરે જ કામ, એ પુત્રનું નક્કી કુપુત્ર નામ. માતા પિતાનું પરલોકમાં કેમ સારું થાય, પરલોકમાં ગયા પછી પણ કેમ સારું થાય એવા કર્મો કાર્યો પુત્રે કરવા જોઈએ. જે પુત્ર એવું નથી કરતા તે પુત્રનું નક્કી કુપુત્ર નામ છે. નક્કી ચોક્કસ નામ એનું કુપુત્ર. ક્ષેત્રાદિ કૃષ્ણાર્પણ જે કરેલું, કે કોઈને દાન કદી કરેલું. ખેતર વગેરે જમીન વગેરે કોઈ પણ પ્રકારનું દાન પિતાએ કરેલું હોય તે પાછું લેવા સુત જે ચાહે તે પુત્ર નિશ્ચય નરકે જાય. પિતાએ દાન કર્યું હોય કોઈ પણ પ્રકારનું પાછું ન લેવું એમ. અને આવી ઘટનાઓ બનતી પણ હોય છે પાછું લેવાની. હા, લાવો અમારે પાછું જોઈશે. હા, બનેલી છે ઘટનાઓ. પછી કે છે આગળ, જે પુત્રનું પોષણ નિત્ય કીધું, કુપુત્ર થઈ તે વિસારી દીધું. બોલો, નાનો હોય ત્યારે પિતાએ માતાએ તેનું કેટલું પોષણ કર્યું હોય, કેટલું જતન કર્યું હોય. એવું કહેવાય કે કોરામાં બાળકને સુવારે માતા અને ભીનામાં પોતે સૂવે. આનો અર્થ એવો છે, ગામડાની સિસ્ટમ પ્રમાણે કહી તો, અત્યારે નહીં, જૂની સિસ્ટમ, અત્યારે મને ખબર નથી. બાળકને રાત્રે માતાએ પોતાની પાસે સુવાડ્યો હોય અને બાળક રાત્રે પેશાબ કરી લે, પાસે સુવાડ્યો હોય અને બાળક રાત્રે પેશાબ કરી લે, સહજ હોય. પછી એ ભીનામાં માતા સૂવે અને કોરી જગ્યામાં બાળકને સુવાડે. આવી કહેવત છે. બાકી જે થતું હોય થતું હોય. કે ભીનામાં પોતે સૂતા અને કોરામાં બાળક હુવારી. આવી તમે મોટા કર્યા. અડધો કોળિયો અમે ખાધો ને આખો કોળિયો અમારે બાળકને ખવાયરો. અમે એકટાણું જેમાં ને એમાંથી પૈસા બચાવ્યા અને બાળકોને ભણાવ્યા.
આજે એ બાળકો આજે અમને વૃદ્ધાશ્રમમાં મૂકવા તૈયાર થયા છે. આજે એ બાળક અમને પૂરતું ખાવા દેતા નથી. આજે એ બાળક અમારી સાથે ઝઘડા કરે છે. આજે એ બાળક અમને સારી રીતે રાખતા નથી. આવી ફરિયાદો વડીલોની હોતી હોય છે. પછી સમજવું એ નિર્વંશી પિતા છે. હા, એને સમજી લેવું માતા પિતાએ અમારે ઘરે બાળકનો જન્મ થયો જ નહોતો. હવે એમ સમજી લેતા કે શું થઈ જાય, પેલો દુઃખ દેતો હોય શું કરવું, હાલો સમજી લઈએ કે મારો દીકરો નથી. તો રોજ સવારે ઉઠીને કજ્જા કંકાસ કરતો હોય કે કેમ કરવું? મરી ગયા પછી પાછળથી કાર્ય ન કરે, પિતૃ કાર્ય ન કરે તો સમજી લે કે નિર્વંશી છે. પણ જીવતા હોય ત્યારે પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય. બહુ આમ કજ્યા કંકાસ થયા એટલે અમે કેવી રીતે પાળી પોષીને તને મોટો કર્યો છે. 6 મહિના સુધી તને અમે શરીર નીચોવીને તને ધવરાવીને મોટો કર્યો છે. તો ઓલો હરામી છોકરો કે 6 મહિના તમે ધવરાયો અને દૂધના પૈસા ગણી લ્યો કેટલા થાય કે? અરે કપાતર નાલાયક, એ દૂધના પૈસાની ગણતરી થાય ખરા? ટક 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 તમે નહીં કરતા. તમારા 6 મહિનાના દૂધના જે પૈસા થાય એ કહી દો, આપી દો કે ચૂકવી દો પૈસા. આવું જ્યારે બાળક બોલે ત્યારે એ માતા પિતા કેટલો એને આઘાત લાગતો હોય. કયો આ કથા બાળકોએ ખાસ સાંભળવા જેવી છે. માતા પિતા કેરી સજે ન સેવા, સદા વસે જય નરકે જય એવા. ઓહો, માતા પિતાની સેવા જે બાળક નથી કરતો એના માટે નરકમાં જગ્યા તૈયાર હોય છે. બોલો, માતા પિતાને સુત ગાળ દેશે, માતા પિતાનો શિર સાપ લે છે. આશીર્વાદ તો એક બાજુ રહ્યા, ઉલટાનો શાપ ને મળ્યો. તે પુત્રની પાશાપિત બુદ્ધિ થાય, મોક્ષે જવાનો ન સુજે ઉપાય. શાપિત બુદ્ધિ થઈ જાય, મોક્ષે જવાનો એનો ઉપાય સૂજે નહીં. હું તો તમને એટલું કહું, નાનપણથી તમારા સંતાનોને તમે સંતોના જોગમાં રાખજો. નાનપણથી તમારા સંતાનોને બહુ લાડકોડ કંઈ ઉછેરશો અને સંતો પાસે મોકલશો નહીં, સત્સંગના સંસ્કારો આપશો નહીં, તો આ પોઝિશન થાય. આ પોઝિશન થાય. તમને કદાચ એમ થાય કે બીજાના છોકરા થાય, અમારા છોકરાને એમ બધા એમ જ માને, બીજાના છોકરા અમારા નહીં. જેના છોકરા આવા થયા હોય ને એ એમ જ માનતા હોય કે અમારા નહીં, એના થઈ ગયા હોય. બોલો, માતા પિતાને સુત ગાળ દેશે, માતા પિતાનો શિર સાપ લેશે. એના આશીર્વાદ ન મળે, સાપ મળે પછી તો શાપિત બુદ્ધિ થઈ જાય. શાપિત બુદ્ધિ મોક્ષના માર્ગે ચાલી શકે નહીં, ભગવાનના ધામમાં જાય એવી કોઈ પ્રવૃત્તિ નથી થઈ શકે નહીં. કે બાળકે બાળપણે કહેલા કુવાક્ય તે તો સઘળા સહેલા. બાળપણામાં જે કુવાક્ય કીધા હોય માતા પિતાએ સગા બધા સહન કર્યા હોય. પિતા પછી વૃદ્ધપણાથી ભાખે, કુપુત્ર તે તો નહીં બોલ સાંખે. દુકાળમાં જો લવ અન્ન હોય, માતા પિતા દે સુતને જ તોય. દુકાળમાં થોડું ઘણું ખાવા પડતું બાળકને ખવડાવે. આ છેલ્લા 50 વર્ષની વાત તમને કરું, મારા જીવન દરમિયાન, એટલે મારા 15 વર્ષ પછીની ઉંમર ગણી લ્યો એટલે બરાબર. આ સેવક અત્યારે 65માં ચાલે છે.
એટલે 50 ગણો, 50 વર્ષ ગણો તો 2, 4, 5 વર્ષમાં એકાદો ભયંકર દુષ્કાળ તો આવ્યો જ હોય છે. બોલો, આવ્યો જ હોય છે. કદાચ ને આખા પ્રાંતમાં ન હોય તો અમુક અમુક ગામડાઓના વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હોય કે સુકાળ પડ્યો હોય કે દુષ્કાળ પડ્યો હોય કે એવી બીજી કોઈ કુદરતી આપત્તો આવી હોય, આવી સહન કરી હોય, એવા સમયે કુદરતી આપત્તિના સમયે માતા પિતા એના સંતાનનું પેલા જતન કરે, મારા સંતાનને પેલા હાચવું એમ કરે. અને એ જ બાળક પછી મોટો થાય એટલે ટૂંકમાં દરેક બાળકોએ આવી કઈ ને કઈ વિપત્તિઓ નાનપણમાં બાળપણમાં સહન કરી જ હશે, કરી જ હોય જ. માતા પિતાએ ત્યારે એનું ખૂબ જતન પાલન પોષણ કર્યું હોય અને એ બાળક મોટો થાય બરાબર આવો થાય કુપુત્ર થાય ત્યારે કેટલી એને એની હાય લાગે બાળકને, માતા પિતાની હાય લાગે. ભગવાને અમારી ઉપર એવી કૃપા કરી કે અમને ઉગારી લીધા. ઓહો, અમને ભગવાને ઉગારી લીધા હો. હા, અને એ તમને કહી દઉં, અમે આતરડી કોશવીને સાધુ નથી થયા. કોઈની આતરડી કોશવીને પરાણે ભાગી જાય, મારકૂટ કરીને ગમે તેમ કરીને સાધુ નથી. અમે રાજી ખુશીથી સાધુ થયા છે. હા, એકદમ રાજી ખુશીથી હો. હા, ફક્ત અડધી જ કલાકની મનામણીમાં સાધુ થયા છે, અડધી જ કલાકની મનામણીમાં બસ. હા, એટલે અમે ભાગશાળી બધી રીતે થયા છે. હા, બધી રીતે અમે ભાગશાળી થયા છે. બરાબર, અમને ગુરુ એવા મળ્યા. ઓહો, ગુરુ બંધુઓ અમને એવા મળ્યા. ઓહો, ગુરુજનો અમને એવા મળ્યા. ઓહો, મારે આ વાત ન કરે પણ મારી મને આમ આ બધું આ કુપુત્રનું બધું સાચું છું ને એટલે મને કાંઈનું કાંઈ થાય છે. મને કાંઈનું કાંઈ થાય. અરે એના માતા પિતાને કેટલું એને દુઃખ થતું હોય છે એ તો એ માતા પિતા જ જાણે, બીજા કોઈ ન જાણે. દીકરા ન હોય એવા માતા પિતા એની જે અંતર વેદના કેવી હોય, અંતર વેદના. જેને ઘેરે દીકરા ન હોય એવા માતા પિતાની આંતરિક વેદના એ માતા પિતા જ જાણી શકતા હોય. અને બીજા કોણ જાણે કે જેને ઘેરે ભગવાને દીકરા દીધા અને એ દીકરા થકી જે માતા પિતાને દુઃખ હોય, દીકરા થકી માતા પિતાને જે દુઃખ હોય એ વેદના, ઓહો, એ વેદના એ માતા પિતા સિવાય બીજા કોઈ જાણી શકે નહીં. સહેવાય નહીં, રહેવાય નહીં, કહેવાય નહીં. અહો, દીકરા થકી જે આવતા દુઃખ, હે ભગવાન એમ બોલે માતા પિતા, હે ભગવાન આવા દીકરા તો કોઈ નહીં દેશમાં, કોઈ નહીં આવા દીકરા તો દેશમાં દેતો નહીં. કે દીકરા દેજે તો સારા સુપુત્ર દેજે ભાઈ સાહેબ. પ્રભુ આવી પ્રાર્થના કરતા જ હોય જ. હા, ભલે મેં સાંભળી નથી પણ આવી પ્રાર્થના 100% હોય. માટે આ બાળકોને ખાસ સાંભળવા જેવી આ કથા છે. બાળકોને ખાસ સાંભળવા જેવી આ કથા છે. તે બાળકે બાળપણે કહેલા પિતા પછી દુકાળમાં જો વૃદ્ધાપણે તે ચૂત જો ન પાડે એ જાણવો રાક્ષસ એહ કાળે. આહા, રાક્ષસ સમાન છોકરો. ઓહો, વૃદ્ધાપણમાં જો માતા પિતાને પાડતો નથી તો દીકરોની દીપડો છે, છોકરો નહીં પણ રાક્ષસ છે. જો થાય અગ્નિ તણી વૃષ્ટિ ક્યારે તો છત્ર દઈ થઈને સુતને ઉગારે. ઓહો, લો થરા માતા પિતાને પછી દુઃખ દે છે તેને મહાપાપી સહુ કહે છે. આવી વાતો છે. અડધી મિનિટમાં
એક ભગવાન પાસે પ્રાર્થના કરો, હે ભગવાન, હે પરમ કૃપાળુ પિતા, હે અનંત અવતારોના અવતારી, હે મહારાજ, હે દયાળુ, હે પ્રભુ, બસ તમારે આશરે આવેલા દરેક માતા પિતા અને દરેક સંતાનોમાં સારા સુસંસ્કાર આપજો, આપજો, આપજો. દરેક માતા પિતામાં અને દરેક સંતાનોમાં પ્રભુ તમારા આશ્રિતને આવા સુસંસ્કારો આપજો, એવી અમારી અંતરથી પ્રાર્થના છે. મહારાજ, આ પ્રાર્થનાનો તમે જરૂર 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 સ્વીકાર કરજો વાલા. જય સ્વામિનારાયણ.